રાજ્યમાં તમામ બાળકો અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો હતો. આ દરમિયાન સરકારના મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને રાજકીય અગ્રણીઓએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. જોકે શાળા પ્રવેશોત્સવ વચ્ચે વલસાડના સુખાલા ગામના પ્રાથમિક શાળાઓના શિક્ષકો પોતાની શાળામાં વિદ્યાર્થીઓની ઘટને પૂરી કરવા અન્ય શાળાના વિદ્યાર્થીઓને પોતાની શાળામાં ખેંચવા વિવિધ પ્રલોભનો આપી રહ્યા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. સુખાલા મોટું ગામ હોવાથી 5 જેટલી પ્રાથમિક શાળાઓ આ ગામમાં ચાલી રહી છે. જોકે સુખાલાની 1 થી 8 ધોરણ સુધી ચાલતી મુખ્ય વિજ્ઞાન પ્રયોગશાળામાં એક શિક્ષિકા વિદ્યાર્થીઓની ઘટના કારણે અન્ય જગ્યાએ બદલી થવાની શક્યતા જોવાઈ રહી છે. આથી પોતાની બદલી રોકવા માટે તેઓ આ ગામની જ અન્ય પ્રાથમિક શાળા એવી નિશાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોતાની શાળામાં અભ્યાસ કરાવવા માટે વિવિધ પ્રલોભનો આપતા હોવાના વાલીઓ અને ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. સુખાલામાં આવેલી નિશાણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેટલાક વાલી અચાનક જ શાળાએ પહોંચતા હતા. તેઓ પોતાનું બાળકનું એલસી કઢાવી પોતાના બાળકને પોતાના ઘરથી દૂર આવેલી વિજ્ઞાન પ્રયોગશાળા માટે પ્રવેશ આપવા માટે આવ્યા હતા. જોકે આ પ્રકારની ઘટના અને તો પ્રાથમિક શાળામાં આવતા સમયમાં વિદ્યાર્થીઓની ઘટ થવાની સંભાવના જોવાઈ રહી છે. એક ત્રીજામાં પોરી ભણે ને પોયરો છે તે બાલવાટિકામાં છે. શુભના બેન આવેલી સાંજે 9 વાગે તે કહે કે આપણે મોટીને હાઈસ્કૂલમાં મોકલાવે એમ. અહીંયાથી તમે દાખલો કાઢી લેવો, ત્યાં હરેશ સાહેબ લખી આપે, અહીંયાથી લઈ લેવો એમ ને ત્યાં પોયરાને લેવા મોકલાવીએ. ગાડી આવે છે સાંજે સવારે મૂકવા સારું ને કપડાં લઈ આપીએ આવું કીધું. ગાડી મફત આવે? હા, ગાડીના પૈસા અમે ભરશું એમ. તમે ક્યાં રહો છો? આ કઈ સ્કૂલ નજીક પડે? આ જ સ્કૂલ નજીક પડે. બીજી એટલે આગું લાગે. સાહેબની ટીચર આવેલા હતા સાંજે 9 વાગે એટલે તે લોકો કહે કે અહીંયા મૂકવાનું એમ મોટી સ્કૂલમાં. તો અમે કીધું કે અહીંયા જતા છે તો અહીંયા જવા દે એમ 5મા સુધી. તે લોકો કહે કે અમે ગાડી લેવા મોકલાવે મૂકવા મોકલાવે, પણ અમે કીધું કે અહીંયા જ મોકલાવાના એમ, ત્યાં નહીં મોકલાવાના એમ સાંજે કીધું. હા, તે કપડા આપવાને એટલે કપડા લઈ આપીએ એમ અમે. ને એક મોટી છે ત્રીજામાં, તેને બી કીધું અમે લઈ આપીએ એમ. એ સપના ટીચર આવેલી સાંજે 9 વાગે જેવી. પછી એટલું જ કીધું. પછી અમે કીધું નહીં અહીંયા જ મૂકવાના એમ, પણ અમે જવાબ લે વગર નહીં મૂકવાના એમ. અમે પૂછીને પછી જઈએ તો દાખલો કાઢવા સારું આવીએ એમ. તમને નજીક કયું પડે? અમારે એ જ નજીક પડે, એ જ નજીક પડે. બીજી સ્કૂલ છે? બીજી સ્કૂલ આગે પડે. મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શોભનાબેન નામના એક શિક્ષિકા પર આવા આક્ષેપો લાગ્યા છે કે ગામનું આંતરિક રાજકારણ પર ગરમાયું છે. વાલીઓના મત મુજબ તેઓ નિશાણા પ્રાથમિક શાળાની બાજુમાં જ રહે છે, પરંતુ તેમ છતાં મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષિકા શોભનાબેન આ શાળાના બાળકોના ઘરે આવી અને તેમના વાલીઓને તેમના બાળક જો મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશ લેશે તો તેમને ખર્ચે મફતમાં શાળાએ લાવવાની અને મૂકવાની વ્યવસ્થા કરવાની સાથે કપડાં લઈ આપવા સહિતના પ્રલોભનો આપવામાં આવ્યા હતા. ત્યારે શું કહેવું છે શોભનાબેનનું તે પણ સાંભળીએ. અમને જવા આવવાનો લાંબુ પડે છે, તો મેં કીધું કે હું લઈ જવા ને મૂકી જવા એમ કીધું. શું નહીં, મારી ગાડીમાં લઈ જવા ને લઈ આવવા એમ કીધું. એટલે ભણાવવા માંગતા હોય તો એમ કીધું. તો ઓલરેડી ભણી રહ્યા છે, શાળામાં ભણી રહ્યા છે ને, તો ખરા બાજુમાં. હા, એ તો એમની સ્કૂલની બાજુમાં જ રહે છે. હા. તો આપણે સાંભળ્યું કે શોભનાબેન આજ દિન સુધી કોઈ બાળકોને પોતાના વાહનથી ઘરે લેવા ગયા નથી, પરંતુ હવે અચાનક જ તેઓ વિદ્યાર્થીઓને શાળાએ પોતાની કારમાં ઘરે લઈ જવાની વાત કરી રહ્યા છે. તેઓ ગોળ ગોળ વાતી કરીને પોતાનો બચાવ કરી રહ્યા છે. ત્યારે શાળાના આચાર્ય સ્વીકાર કરી રહ્યા છે કે આ શાળામાં 10 વિદ્યાર્થીઓની ઘટ છે. બાળકો કોઈ ભણવા વાલી જાતે મોકલવા તૈયાર હોય તો તમે ગામના ટીચર તરીકે કોઈનો પણ સંપર્ક કરી શકો, પણ એના માટે મેં કોઈ લાભ લાલચ આપવાનો પ્રયત્ન કર્યો નથી અથવા તો કોઈ એવી સૂચના આપેલી નથી. અત્યારે સર એટલા માટે કહી શકું કે જુલાઈ સુધીમાં મારા બાળકો દાખલ થઈ રહ્યા છે. અત્યારની પરિસ્થિતિમાં મારે 1 થી 5માં 51ની સંખ્યા છે. કેટલી હોવી જોઈએ? 61 હોવી જોઈએ. 10 ઘટ છે? હા, 10 ઘટ છે. હા, બોલો. હા, 10 ઘટ છે ને. હું સુખાલા ગામની નિશાણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. અમારી શાળા ધોરણ 1 થી 5ની આવેલી છે ને અમારી શાળામાં કુલ 31 બાળકો છે. કેટલાક વાલીઓ મારી પાસે આવ્યા અને કહે કે અમારા બાળકોને બીજી નિશાળમાં અમારે લઈ જવાના છે, પણ અમે એ લોકોને એવું સમજાવ્યા કે તમે આવી રીતે છોકરાઓને અહીંથી લઈ જશો તો પછી આ સ્કૂલમાં પણ સંખ્યા ઘટતી જશે,
એટલે અમે વાલીઓને સમજાવ્યું છે કે તમે તમારા બાળકોને આ જ શાળામાં ભણવા દો. એ બાળકો છે એ ક્યાં રહે છે? એ બાળકો અમારા આ સ્કૂલથી થોડીક નજીકમાં જ રહે છે. આ નિશાણા પ્રાથમિક શાળાના બાળકો અન્ય શાળામાં અભ્યાસ માટે જાય તો આ ફળિયાની પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીઓની ઘટ સર્જાઈ શકે તેવી શક્યતા છે. આથી એક શાળાના શિક્ષિકા પોતાની બદલી રોકવા માટે અન્ય શાળાના બાળકોને પ્રલોભનો આપી રહ્યા છે. ત્યારે આ મહિલા શિક્ષક જો ખાનગી શાળામાં જતા વિદ્યાર્થીઓને અટકાવી સરકારી શાળામાં પ્રવેશ આપવા મહેનત કરતા હોત તો પ્રશંસાને પાત્ર બનેત. પરંતુ પોતાની સંભવિત બદલીને અટકાવવા માટે અન્ય ગામની શાળામાં ધક્કા ન ખાવા પડે તે માટે આ મહિલા શિક્ષિકા પોતાનું જ ગામની અન્ય સરકારી શાળાના વિદ્યાર્થીઓને પોતાની શાળામાં પ્રવેશ આપવા લાભ જ આપી રહી છે. તેમના આ પ્રયાસ જિલ્લામાં અત્યારે શિક્ષણ વર્તુળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. વાપીના થપ્પડનો બદલો લેવા યુવક પર જીવલેણ હુમલો કરાયો. પેટ અને છાતીમાં ચપ્પુના ઘા ઝીકી લોહીલુહાણ કર્યો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે. જૂની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. 4 આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડાયો. વાપી ટાઉન પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસ સ્થાને ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મન કી બાત, શ્રીમદ ભાગવત સપ્તાહની તૈયારીઓ અને કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજાઈ. ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસ સ્થાને આજે વિવિધ સમાજના આગેવાનો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામોના સરપંચો તેમજ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના સામૂહિક શ્રવણથી થઈ હતી. ત્યારબાદ આગામી શ્રાવણ માસ દરમિયાન યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન વિવિધ વિભાગોની જવાબદારીઓનું વિતરણ કરી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ટિફિન બેઠક યોજી પ્રીતિભોજનનો આનંદ માણ્યો તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું. આગામી 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન વસ્ત્રદાન તેમજ દરરોજ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સતીશભાઈ ઉમરગામ, એપીએમસીના ઉપપ્રમુખ વિજયભાઈ પાટકર, ધોળીપાડા ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન પાટકર, જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ વરાઠા, દહેરી ગ્રામ પંચાયતના સરપંચ ધનેશભાઈ તથા ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી, અગ્રણી બિલ્ડર રાજેશભાઈ મિસ્ત્રી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ચિરાગભાઈ, ફણસાના ભાજપ અગ્રણી હર્ષદભાઈ, અંકુરભાઈ પટેલ, વલવાડા બેઠકના કન્વીનર પંકજભાઈ, ખતલવાડ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્રભાઈ ટંડેલ, સંજાન ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબભાઈ, ટીંબી ગ્રામ પંચાયતના ઉપસરપંચ હસમુખભાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લે, ધારાસભ્ય રમણભાઈ પાટકર અને યુવા નેતા વિજયભાઈ પાટકરની રાજકીય જવાબદારીઓ સાથે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સમાજ જાગૃતિ માટે થઈ રહેલી સેવાકીય કામગીરીને બિરદાવીને તેમને શુભકામનાઓ પાઠવી હતી. ઉમરગામ તાલુકાના ધોળીપાડા ગામે આજે કમસે કમ 500 વ્યક્તિઓને ભેગા કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના મન કી બાતની આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે. એ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ પૂરો થાય પછી ટિફિન બેઠક પણ અહીંયા રાખવામાં આવી છે અને સાથે સાથે આ અધિક માસની અંદર ઉમરગામ તાલુકાના પ્રજાજનોને સુખ, શાંતિ અને એક આશીર્વાદ મળે એટલા માટે શ્રાવણના પહેલા દિવસે એટલે કે 13 તારીખે અમે ભાગવત કથાનું પણ આયોજન અહીંયા કર્યું છે. આ ભગવત કથાની અંદર તમામ પહેલા દિવસે પોથી યાત્રા નીકળશે. ત્યારબાદ 14 તારીખથી 19 તારીખ સુધી આ કાર્યક્રમ ધામધૂમથી થશે અને એના માટે રોજ વસ્ત્રદાન અને ભોજન એ અમે એના આયોજન પણ કર્યું છે. આ આયોજનની અંદર ઉમરગામ તાલુકા મતક્ષેત્ર એટલે વાપી અને ઉમરગામ નગરપાલિકા, ઉમરગામ તાલુકાના 54 ગામ એ તમામને એના લાભો મળે
અને એટલા માટેનું સંપૂર્ણ આયોજન મેં આજે કર્યું છે. આ આયોજનની અંદર જેમને મુખ્યથી ભાગવત કથાનું વાંચન થવાનું છે એવા પરમ પૂજ્ય સંત માન્ય શ્રી પ્રફુલભાઈ શુક્લજી પણ ઉપસ્થિત છે, એટલે હું આવકારું છું. અમારા તાલુકા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી સંતોષભાઈ પણ ઉપસ્થિત છે, એને પણ હું આવકારું છું. અમારા અહીંયા રાજુભાઈ જે ઉદ્યોગપતિ છે અને જેમને અત્યારે જેમને 1.5 લાખ રૂપિયાનું દાન પણ આ સંસ્થાને કર્યું છે, એવા રાજુભાઈ પંચાલ પણ ઉપસ્થિત છે, એમને પણ હું આવકારું છું. અમારા ઝોન પ્રમુખ પંકજભાઈ બોલાઈવાલા એ પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ આવકારું છું. અમારા જિલ્લા પંચાયતના સભ્યો માન્ય શ્રી રામદાસભાઈ, માન્ય શ્રી ભવાનીબેન, માન્ય શ્રી નવીનભાઈ, માન્ય શ્રી હર્ષદભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત, એમને પણ આવકારું છું. અમારા જિલ્લા પંચાયત અને સરપંચશ્રીઓ પણ અહીંયા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે, એમને પણ હું આવકારું છું. આશા રાખું છું કે આ એક અષાઢ મહિનાની અંદર પ્રથમ શ્રાવણના દિવસે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ કરી અને આપણે આપણા ઘરથી વહાલા સોયા કોઈ પણ આપણા ગુજરી ગયેલા હોય, દેવલોક પામેલા હોય, સ્વર્ગવાસ થયેલા હોય, એમને આત્માને શાંતિ મળે અને એ આપણા બધાની ફરજ છે. આ કાર્યક્રમ સફળતાપૂર્વક થાય એટલા માટે આયોજન કર્યું છે. આયોજનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, બેઠકની વ્યવસ્થા, માહિતીની વ્યવસ્થા, માટલીની વ્યવસ્થા, વાજેન્દ્રની વ્યવસ્થા અને સાથે સાથે અહીંયાથી પરમ પૂજ્ય સંતને સભા સ્થળ સુધી લઈ જવા માટે ગાડીની પણ વ્યવસ્થા અમે ગોઠવી દીધી છે. અને આ રીતનો એક સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ સારી રીતે થશે એવી મારી આશા છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ આભાર. ભારત માતા કી જય. જી બાપુ. જય સિયારામ. માન્ય શ્રી કૃષ્ણભાઈ પાટકરજીના દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પણ ઉમરગામ તાલુકામાં એક ઇતિહાસ બની રહ્યો છે. યુવા નેતા વિજયભાઈ પાટકરજીના કન્વીનરપણા હેઠળ 108 જગ્યાએથી ભાગવતની પોથીજી 108 જગ્યાએથી આવશે, એટલે કે સમગ્ર ઉમરગામ તાલુકો એની અંદર આવરી લેવાયો છે. એ બધી જ પોથી માન્ય શ્રી પાટકરજીના નિવાસ સ્થાને ભેગી થશે અને અહીંથી પોથી યાત્રા પ્રમાણે કથા સ્થળ પર પહોંચશે. મને વિશ્વાસ છે પાટકરજીના દ્વારા આયોજિત અને અમારા યુવા નેતા વિજયભાઈ પાટકરજીના નેતૃત્વ હેઠળ આ શ્રીમદ ભાગવત સપ્તાહ એવી સફળ થશે, એવી જોરદાર રીતે થશે કે આખા ઉમરગામ તાલુકાનો આ એક ઇતિહાસ બની રહેશે. એવી કથા પાટકરજીને આંગણે યોજાઈ રહી છે. ભગવાનને પ્રાર્થના છે એમાં સફળતા મળે અને ગામે ગામથી લોકો એની અંદર સામેલ થાય. શ્રાવણ મહિનો, કથા શ્રવણ અને પિતૃઓનું સ્મરણ, આ 3 વસ્તુ આની અંદર સમાયેલી છે. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. જય સિયારામ. પરમ પૂજ્ય સંત શ્રી પ્રફુલભાઈ શુક્લા દ્વારા ઉમરગામ તાલુકામાં શ્રાવણના પહેલા દિવસે યાની 13 તારીખથી આપણે એક કથા ચાલુ થઈ રહી છે. એમાં આપણા ઉમરગામ તાલુકાના તમામ ભક્તજનોને આમંત્રણ છે કે આ કથામાં આવો અને પરમ પૂજ્ય સંત શ્રી પ્રફુલભાઈ શુક્લા દ્વારા કથાનું રસપાન થઈ રહ્યું છે. ત્યારે આપણા ઉમરગામ તાલુકામાં આ કથા 108 પોથી યાત્રા ગામે ગામથી કાઢીને ધારાસભ્ય શ્રી પાટકર સાહેબના નિવાસ સ્થાને આ પોથી યાત્રા આવશે અને અહીંથી આ પોથી યાત્રા આપણા હોલ ઉપર આપણે પોથી યાત્રા જશે. આ રેલીમાં, આ યાત્રામાં બધા જ ભક્તજનો આવે અને આ કથાને આપણે સફળ કરશું એવું હું ખાતરી આપું છું અને બધા જ ભક્તજનોને આમંત્રણ પણ આપું છું. ધન્યવાદ. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણીના પરિણામ જાહેર થયા. પ્રમુખ તરીકે જયેશ ગરાસિયા, ઉપપ્રમુખ તરીકે રતિલાલ પટેલ. 1079 શિક્ષક ડેલિગેટ પૈકી 1052 શિક્ષકોએ મતદાન કર્યું. મને પ્રમુખ તરીકે ઓપીએસ ટેટની પરીક્ષામાં એનો બહિષ્કાર કરવા, શિક્ષકોના પડતર પ્રશ્નો, એરિયસના પ્રશ્નો વગેરે ઘણા તાલુકામાં શિક્ષણના ઘણા પ્રશ્નો અટકેલા છે. એ પ્રશ્નોની અમે જે ઉમરગામ, ધરમપુર, વલસાડ જે શિક્ષકોએ અમને જે પ્રચાર કરવા ગયા ત્યારે અમને જે એમના પ્રશ્નો કયા એ ઉકેલવા માટે અમે એમને બાંહેધરી આપી અને એના પ્રશ્નો માટે અમે સતત ઝઝુમીશું
આગામી દિવસમાં તો ટેટ જે પરીક્ષા શિક્ષકો માટે લેવાની છે એનો વિરોધ થશે. બીજો મુદ્દો છે 2016 પહેલાં 2005 પછીનાને ઓપીએસમાં સમાવેશ માટે રહેશે. ત્રીજો 2016 પહેલાં જે સળંગ સિન્યુટી છે એના માટેનો રહેશે. 50% સિનિયર અને 50% જૂના આ શિક્ષકોને જે બદલીના નિયમોમાં અગ્રતા રહેશે.